આપણા દેશનું નામ ભારત, રાજધાની દિલ્હી. આટલો કોન્ફિડન્સ તો જ્યારે હું ભણતો હતો ત્યારે પણ મને આટલો નહોતો. આપણે ટેકનોલોજી દ્વારા જે શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે એનો અભાવ છે. ઉત્સવ સ્પીક્સના બીજા એપિસોડની અંદર આજે વાત કરવી છે દાહોદ જિલ્લામાં આવેલી એક અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી ઉમેદપુરા પ્રાથમિક શાળા. આ પ્રાથમિક શાળા તમે શાળા તો બહુ જોઈ હશે, તમે પ્રાઇવેટ શાળા પણ જોઈ હશે, સરકારી શાળા પણ જોઈ હશે, પરંતુ આ શાળાની અંદર જે સરકારી હોવા છતાં પણ એને જે શિક્ષિકા દ્વારા અને અહીંયા જે વિદ્યાર્થીઓ દ્વારા જે શાળાને જે સુંદર જે બગીચો બનાવેલો છે, શાળાની અંદર પ્રવૃત્તિઓ તથા જે અલગ અલગ ક્ષેત્રે જે વિકાસ કરેલો છે તે તમે જોઈને ચોંકી જશો. તો આવો આજે અમે તમને મળાવીએ ઉમેદપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા અને આચાર્ય રીટાબેન પટેલ. આ જે શાળા રીટાબેન પટેલે જે શાળામાંથી જે 7થી પણ વધુ એવોર્ડ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસેથી પણ જે શાળાએ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તો આપણી સાથે જે રીટાબેન છે, રીટાબેન શાળા વિશે કંઈ માહિતી આપો, તમારા વિશે કોઈ માહિતી આપો. નમસ્કાર, મારું નામ પટેલ રીટાબેન મૂળજીભાઈ. મારી શાળાનું નામ ઉમેદપુરા પ્રાથમિક શાળા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી છે અને 5/12/1998થી અત્યાર સુધી મારી શાળામાં હું અહીંયા ઉમેદપુરા પ્રાથમિક શાળામાં જ ફરજ બજાવું છું. મારી શાળામાં નોકરીના મારે 27 વર્ષ પૂર્ણ થયા છે. રીટાબેન, જે શાળાની અંદર તમે જે આ ગાર્ડન બનાવેલું છે, જે પ્રાકૃતિક ખેતી કરેલી છે, જે બાળકોની પણ અહીંયા જે 100% હાજરી છે, તેની પાછળનું શું કારણ છે? કારણ કે જે સરકારી શાળા છે તેની અંદર કોઈક લગભગ મારા ખ્યાલ પ્રમાણે છોકરાઓની હાજરી પૂરેપૂરી હોતી નથી. હા, તો મારી શાળામાં હાજરીને લઈને મેં ખૂબ પ્રયત્નો કર્યા. શરૂઆતમાં બાળકો ગેરહાજર રહેતા હતા અને અનિયમિત પણ રહેતા હતા. ડ્રોપઆઉટ પણ મારા અહીંયા હાજર થયા પછી એક પણ બાળક ડ્રોપઆઉટ નથી થયું. અને બીજું કે અત્યારે મારી શાળામાં 100% હાજરી રહે છે. ગઈ વખતે ગુણોત્સવની અંદર પણ હાજરી તથા તમામ બાબતોને લઈને ગુણોત્સવની અંદર A+સ્ટાર ગ્રેડ પણ મેં પ્રાપ્ત કર્યો છે. અત્યારે હાજરીને લગતો મારે કોઈ પ્રશ્ન નથી. 100% બાળકો શાળામાં હાજર રહે છે. રીટાબેન, હું અહીંયા જોઈ શકું છું કે તમે જે અલગ અલગ જે પ્રકારના અહીંયા જે વૃક્ષ ઉછેર્યા છે, જે અલગ અલગ પ્રકારના જે અહીંયા ઝાડો છે તેના વિશે થોડી માહિતી, કયા કયા વૃક્ષો છે? હા, તો પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત અને ઇકો ક્લબની પ્રવૃત્તિઓની અંદર મેં ગયા જૂન માસની અંદર જ આ સુંદર બગીચાનું નિર્માણ કર્યું છે. એની અંદર મેં જુદા જુદા વૃક્ષો, જેવા કે આ ચારોળીનું ઝાડ છે, આ ચારોળી છે, આ છે ઇલાયચી, આ છે સપ્તપર્ણી, પછી આંબા છે, જાંબુ છે, પછી આ છે આંબળી સાથે સરગવો પણ છે, પછી અહીં કેળ છે. તો આ કેળના પણ કેળ લાગ્યા હતા તો અમે ખાધા છોકરાઓએ. અમે હમણાં બીજી તો તમને અંદર બતાવી છે, તૂટી ગયા. અને આ છે આ કેળ લાગેલા. પછી પેલું ચંદન છે. ચંદન પણ જે અહીંયા બેન દ્વારા જે ચંદન છે તે ચંદન પણ અહીંયા જે સરકારી શાળાની અંદર જે ચંદનનું પણ જે અહીંયા વૃક્ષ છે જે ઉછેરવામાં આવ્યું છે. કારણ કે મેં લગભગ મારા જે મેં સરકારી શાળા જોઉં છું તેની અંદર જે આટલા વૃક્ષો નથી હોતા. બેન, જે આ જે તમે વૃક્ષો ઉછેર્યા છે, જે એટલે મતલબ તમને પહેલેથી જ આ રસ છે, મને ખૂબ જ રસ છે, આનો શોખ છે. અને હું છે ને શાળામાં બાળકોના ભણાવવાની સાથે સાથે જો રિસેસનો સમય હોય અથવા શાળા સમય પહેલાં થોડી વાર પહેલાં આવીએ ત્યારે અને વેકેશન દરમિયાન પણ 3 થી 4 વાર સ્કૂલમાં આવીને આ છોડવાઓની માવજત તથા પાણી રેડીને આ છોડવાઓ મેં મોટા કર્યા છે. બેન, અમે જોઈ શકો છો કે અહીંયા તમે આ ચકલી ઘર પણ બનાવેલું છે, જ્યાં થોડા સમય પહેલાં પણ જે અહીંયા દાણા પણ ખાવા માટે ચકલીઓને જે કબૂતર પક્ષીઓ આવતા હતા તેના વિશે થોડી માહિતી. હા, આ મેં પક્ષી ઘર બનાવ્યું છે કેમ કે મારી શાળાના આંગણામાં રોજ જુદા જુદા પક્ષીઓ આવે એ જોઈને અમને ખૂબ જ આનંદ થાય. મારા બાળકો તો ખૂબ જ ખુશ થાય છે. એટલે એમના માટે, પક્ષીઓને રહેવા માટે મેં પક્ષી ઘર બનાવ્યા છે. એમને પાણી પીવા માટે પક્ષી પરબ પણ બનાવેલી છે. અને પક્ષીઓના ચણ માટે મેં જુદા જુદા દાણા જે છે એ અંદર નાખવામાં આવે. રોજ પક્ષીઓ આવે અને ચણે છે. મોર પણ આવે, ચકલી આવે, કબૂતર આવે, તેતર આવે, ખિસકોલી પણ આવે છે. અને આ રીતે મેં સુંદર મજાનું પક્ષી ઘર બનાવ્યું છે. આ જે બનાવવામાં આવ્યું છે એ બાળકોએ જ બનાવ્યું છે કે પછી? હા, આ બાળકોએ બનાવેલું છે. આ પણ બાળકોએ બનાવેલું છે. અને આ ટોપલીઓ મેં બનાવડાવી છે. એની અંદર આ પક્ષીઓ દાણા ચણે છે અને આ જે પરબ છે એની અંદર પાણી છે તો પક્ષીઓ આમાંથી પાણી પીવે છે. અને દરેક વૃક્ષ ઉપર મેં માતાજીના માળાના નામથી પક્ષીઓના માળા બનાવ્યા છે. દરેક વૃક્ષ ઉપર એ માળા લગાવેલા છે. એટલે વૃક્ષ પણ સાથે સાથે વૃક્ષ પણ જે માળા છે, ચકલીઓને જે ચકલી છે કે પક્ષીઓ છે તેમના માટે બનાવ્યા છે. અને એનું નામ આપ્યું છે માતાજીના માળા. માતાજીના માળા.
બેન, તમે આટલું બધું અહીંયા કાર્ય કર્યું છે, તો તમે આ સ્કૂલની અંદર છેલ્લા કેટલા વર્ષથી છો? 27 વર્ષથી 5/12/1998 ની મારી નિમણૂક થઈ જ્યારથી પ્રથમ ત્યારથી જ આ સ્કૂલમાં છું. તો આ ઓરડાઓ પણ મેં જ્યારે આવ્યો ત્યારે દેખ્યા કે ઓરડાઓ પણ ઘણા જૂના થઈ ગયા હતા. હાલ તો જેમ કે શાળા બની રહી છે નવી, પણ જ્યારે તમે આ ઓરડાઓની અંદર કાર્યરત હતા ત્યારે શું શું તકલીફો આવી કે કેવી રીતે કામ કરતા હતા? હા, આ ઓરડાઓની અંદર તકલીફો તો પડી જ છે, પણ સરકારશ્રી દ્વારા હમણાં જે નવીન બાંધકામ ચાલી રહ્યું છે તેની અંદર અમારે 2 ઓરડા બની રહ્યા છે. પણ તકલીફ તો વેઠી એટલા માટે કે આ જ્યારે બાળકો બેઠેલા હોય અને વરસાદની ઋતુમાં પાણી પડતું હતું ઉપરથી, તો ટાટપટ્ટીઓ નાખી અને પછી અમે છોકરાઓને બેસાડ્યા છે. દેખો તમે જે બાળકો પણ છે અહીંયા વિડીયોની અંદર દેખો, જે બાળકો પણ છે એ ખૂબ જ સારી રીતે શાંતિથી પોતાનું કાર્ય કરી રહ્યા છે. ક્યાંક તમે એવી કોઈક શાળા દેખી હશે સરકારી, જેની અંદર જે બાળકો પોતાના આટલા સુવ્યવસ્થિત રીતે જે પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. કારણ કે જે ગુજરાત જે ભણતરની દ્રષ્ટિએ જે દાહોદ જિલ્લો જે પાછળ છે તેના માટે આ જે વસ્તુ છે ભણતર તે ખૂબ જ જરૂરી છે. અને જે આ બેન છે જે આચાર્ય છે અહીંયા, તેમને જે પૂરો જે અહીંયા એટમોસ્ફિયર છે તે પૂરો પાડ્યો છે. બેન, જે કાર્યરતથી તમે જે અહીંયા મેં અલગ અલગ પ્રવૃત્તિઓ જોઈ શકો છો, જે અમુક જે સરકાર દ્વારા પણ આપેલી છે, જે તમારા દ્વારા પણ લોકોને પ્રવૃત્તિ કરો, તેના વિશે થોડી માહિતી આપો. હા, તો સરકારશ્રી દ્વારા તો બધી જ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અત્યારે બાળકોને નોટબુકોથી માંડીને પુસ્તકો, કોઈ પણ વસ્તુ લાવવામાં બાળકોને આવતી નથી ઘરેથી. અત્યારે સ્કૂલમાંથી એમને ખાલી પેન્સિલ, રબર એ પણ હું પૂરું પાડું છું મારા તરફથી. એટલે બાળકને કોઈ પણ વસ્તુ ઘરેથી લાવવી પડતી નથી. અને આ જે એક્ટિવિટીઝ દ્વારા બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ કાર્ય કરાવીએ છીએ, એમાં મારા બાળકોએ બનાવેલી જુદી જુદી પ્રવૃત્તિ, અલગ અલગ તહેવારોની ઉજવણી પણ અમે કરીએ છીએ. તો એ તહેવારોને લગતા કાર્ડ્સ છે, પછી અમુક જે એની પ્રવૃત્તિ કરાવવાની હોય તે કરાવીએ છીએ. મૂર્ત વસ્તુઓ દ્વારા બાળકોને ગણન કાર્ય કરાવીએ. મેં આ પણ જે દેખ્યું છે આના વિશે થોડી માહિતી આપજો. આ બાળકોએ બનાવેલું છે, બાળકોએ માટીમાંથી બનાવી અને રંગ પૂરેલો છે. આ પણ હાથી પણ માટીમાંથી બનાવવામાં આવ્યો છે. એવી રીતે જુદા જુદા રમકડા આ પણ માટીમાંથી બનાવવામાં આવેલા છે. શાકભાજીના નમૂના, ફળોના નમૂના, આ કેળા છે. બરાબર છે. આ રીતે મતલબ જે બાળકો દ્વારા જે શીખવાનું હોય તેમને જે સીતાફળ પાકા પાયે જે નાના રીતે જે તેમને માહિતી આપવાની હોય તે બરાબર રીતે કમ્પ્લીટ તમે પહેલેથી જ એવી રીતે ટ્રેન કર્યા છે કે માટી કામ, કાગળ કામ, ચીટક કામ. આ ચીટક કામની અંદર જે અનાજ તથા કઠોળના જે નમૂના હોય ને એમાંથી બાળકોને ચીટક કામ કરાવવામાં આવ્યું છે. એની પ્રવૃત્તિ છે. બાળકોને રંગપૂર્ણી, ચિત્રકામ, કાગળ કામ, ચીટક કામ, કાતર કામ, દરેક વસ્તુ માટી કામ કરાવવામાં આવે છે. હમણાં ઉત્તરાયણનો તહેવાર હતો તો બાળકોએ જાતે બનાવેલા પતંગો છે. આ બાળકોની એક્ટિવિટીઝ. કેટલા નાના પતંગ છે તમે જોઈ શકો છો. જે બાળકો દ્વારા જે નાના જે પતંગ છે તે કાગળથી બનાવવામાં આવ્યા છે, અને તેને જે સાચવીને જે પોતે જે બનાવેલી ટોપલી છે તેની અંદર પણ જે મૂકી રહ્યા છે. બાળકો દ્વારા બનાવેલા વોલ પીસ છે. વોલ પીસ પર જે નાના ભૂલકાઓ છે, ક્યાંક જો આવી બધી પ્રવૃત્તિઓ જો સ્ટાર્ટિંગની અંદર જોવા જોઈએ તો જે પ્રાઇવેટ શાળા છે તેની અંદર મોટા ભાગે થતી હોય છે, પરંતુ જે ગવર્મેન્ટ શાળા છે એની અંદર પણ આવી પ્રવૃત્તિઓ થાય છે, તેને લઈને તો એક બહુ સારું જ કહેવાય. આની અંદર બાળકોએ જુદા જુદા વોલ પીસ બનાવેલા છે. આ રીતે ખૂબ જ સરસ રીતે જે બાળકો અહીંયા જે વોલ પીસ પણ બનાવેલા છે, અહીંયા જે કાગળમાંથી બનાવેલા છે, ને મને એવું લાગી રહ્યું છે કે અહીંયા જે દરેક વસ્તુ છે કાગળમાંથી બનાવેલી છે, પ્લાસ્ટિકની કોઈ કાગળમાંથી ના. પ્લાસ્ટિકની વસ્તુનો અમે ઉપયોગ ઓછો કરીએ છીએ. પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે. અહીંયા જે આ ચલણી નોટનું પણ જે એ ચલણી નોટોનું પણ દરેક પ્રકારના ચાર્ટ છે એના દ્વારા બાળકોને સમજ આપવામાં આવે છે. અને તમામ પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરેલી છે. અહીંયા પણ વોલ પીસ છે, આ જે ચિત્રકામ છે, અહીંયા છે બીજી પ્રવૃત્તિ ફાઇલ છે મારી, એની અંદર બીજી પ્રવૃત્તિઓ કરેલી છે. મતલબ જે છોકરાઓને જે નાનાથી જે મોટો જે એમનો પાયો હોય તેની અંદર જે દરેક પ્રવૃત્તિ હોય કે જે પછી દરેક જે જ્ઞાન હોય એ પૂરતું કમ્પ્લીટ આપવામાં આવી રહ્યું છે. હવે તમે 5મા ધોરણના કોઈ પણ બાળકને ઊભા કરીને આ સંખ્યા વાંચન કરાવશો તો બાળકને તમે જાતે જ ઊભા કરીને પૂછી જોવો તો કોઈ પણ બાળક સંખ્યા. હવે બેને જણાવ્યું તેમ આપણે અહીંયા જે છોકરાઓ છે જે બાલવાટિકાની અંદર પણ ભણતા છોકરાઓ છે તેમની પાસેથી સવાલો કરીશું. બેટા, તમારું શું નામ છે? પ્રિયાંશીબેન. તમે કયા ગામમાં રહો છો? ઉમેદપુરા. તાલુકાનું નામ? લીમખેડા. જિલ્લો? દાહોદ. કયા રાજ્યમાં રહો છો? ગુજરાત. આપણા દેશનું નામ? ભારત. રાજધાની? દિલ્હી. અને તમારા શિક્ષકનું શું નામ છે? રીટાબેન.
રીટાબેન, તમે આ શું લખી રહ્યા છો હમણાં? એકડા. એકડા લખી રહ્યા છો. ભણવાની મજા આવે છે? હા. આવે છે ને? હા. તમે જોઈ શકો છો કે જે આજના યુગની અંદર જે પ્રાઇવેટ શાળા હોય તેમના દ્વારા જે બાળકો છે તેમને જે ભણાવવામાં આવતા હોય છે તેમને જે આવા સવાલો કર્યા. અહીંયા જે બીજા પણ જે 5મા ધોરણમાં અભ્યાસ કરતા જે બહેનો છે તેમને પૂછીશું. બેટા, શું નામ તમારું? નમ્રતાબેન. નમ્રતાબેન, તમે કયા ગામના છો? ઉમેદપુરા. ઉમેદપુરા. તાલુકો તમારો? લીમખેડા. અને જિલ્લો? દાહોદ. આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ? ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. અને દેશના વડાપ્રધાન? નરેન્દ્રભાઈ મોદી સાહેબ. તમે જુઓ જે અહીંયા જે છોકરીઓની અંદર જે કોન્ફિડન્સ છે, આટલો કોન્ફિડન્સ તો જ્યારે હું ભણતો હતો ત્યારે પણ મને આટલો નહોતો કે આટલું યાદ પણ નહોતું, પણ અહીંયા જે આજે જે વિકાસને જે જોઈ રહ્યો છું ત્યારે મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. હવે વાત કરીએ કે આ શાળામાં એવી તો શું ખાસિયત છે કે શાળામાંથી જે 7થી વધુ એવોર્ડ મળ્યા છે, જે ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને પણ જે આ શાળાને એવોર્ડ આપ્યું છે. અહીંયા જે શાળાની અંદર જે એવોર્ડ છે તે અહીંયા લાઇનસર છે. જે બેન, તમે થોડી જાણકારી આપશો જે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમને શું પત્ર આપવામાં આવ્યું હતું? શું તો આ 5મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંવાદમાં દાહોદ જિલ્લામાંથી મારું નામ સિલેક્ટ થયું હતું. તેમના દ્વારા પ્રમાણપત્ર અને એમના નિવાસ સ્થાને જ અમારો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં 19 જિલ્લાના 37 જેટલા શિક્ષકોને એમના નિવાસ સ્થાને બોલાવી અને એમણે જમાડ્યા અમને અને પ્રમાણપત્ર આપ્યું અને બેગો આપી ગિફ્ટમાં. તમે એક વિચારધારણા કરી શકો કે દાહોદ જિલ્લો જે એમ કહી શકાય કે ગુજરાતની અંદર ભણતરની અંદર જે છેલ્લું સ્થાન ધરાવે છે, તેવા જે દાહોદ જિલ્લામાંથી અંતરિયાળ વિસ્તારમાંથી જે બેનને જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમને બોલાવીને જે સન્માનિત કર્યા. કારણ કે અહીંયા જે સ્કૂલનું એટમોસ્ફિયર છે, જે બાળકોને જે ભણતર છે તે એવું જે મહત્વપૂર્ણ લાગી રહ્યું છે. હવે બેન, જે બહાર નીકળતા મેં જોયું છે કે ત્યાં જમણી બાજુ જે છોકરાઓ અહીં તો ઓરડાની અંદર અભ્યાસ કરે છે, પરંતુ આ બહાર બેસવાનું કારણ કે શા માટે બહાર બેસવું? બહાર એટલા માટે બેસાડવામાં આવે છે કે પેલો જે ઓરડો ખરો ને સાહેબ, એમાં વેકેશન દરમિયાન પોપડા પડ્યા, એટલે એમાં સદંતર અમે બાળકોને બેસાડવાના બંધ કરી દીધા છે. અને અત્યારે જે આ બાળકો છે ને, તો અંદર ધોરણ 1 અને 2 ના બાળકો બેસે છે અને 4થું ધોરણ અત્યારે આ બહાર બેઠા છે. એ પેલા લોકો પણ મારે બાલવાટિકાના પણ અમુક ટાઈમ છોકરાઓ અહીંયા નમસ્તે સર પણ સરકારી શાળાની અંદર આટલું બધું સારું જે છોકરાઓને શીખવાડેલું છે, ખૂબ જોઈને પણ આનંદ આવ્યો. એક્ટિવિટી દ્વારા શૈક્ષણિક કાર્ય થાય છે. એમાં જે બાળકોને જે એકડા શીખવવામાં આવે છે ને, એના કાર્ડ્સ છે, કાર્ડ્સ દ્વારા બાળકો. બેન, બધાને જે યુનિફોર્મ પહેરેલો છે તો યુનિફોર્મ તો સરકાર શ્રી દ્વારા જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ને, એમાંથી બાળકોનો યુનિફોર્મ કરેલો છે. પણ સ્વેટરો મારા તરફથી આપવામાં આવ્યા છે. મારી આ શાળાની અંદર 27 વર્ષ પૂરા થતા હતા તો ખુશીથી મેં બાળકોને મારા તરફથી દરેક બાળકને સ્વેટર આપ્યા છે અને 2 વર્ષ પહેલા પણ મેં આપ્યા હતા. હવે આજના જમાનાની અંદર જો કોઈ શિક્ષક હોય અને પોતે સરકારી શાળાની અંદર જે અભ્યાસ કરાવતા હોય ને જે 46 બાળકોને સ્વેટર જે શિયાળાની અંદર આપતા હોય તે પણ એક મોટી વાત છે. અહીંયા પણ બેન, મેં દૂરથી પણ દેખ્યું છે કે અહીંયા જે બાકડા છે મૂકેલા છે તેના પર તમારું નામ છે. હા, એ બાકડા પણ મેં મારે 27 વર્ષ પૂરા થયા તો અને મેં એક આ ગાર્ડનનું નિર્માણ કર્યું છે, તો મને એમ લાગ્યું કે હજુ પણ કંઈક સારું કરું તો મારો બગીચો સુંદર દેખાય. અને શાળા માટે મને બહુ જ મેં છે ને તો મારા બાળકો પ્રત્યે સમર્પણ છું પૂરેપૂરી. તો બાળકો માટે મેં આ મૂક્યા છે મારા તરફથી. અને જે અહીંયા જે હાલ કામ ચાલી રહ્યું છે એ સરકાર દ્વારા ચાલી રહ્યું છે કે પછી? એ પણ મેં એક મારા મનમાં એવો વિચાર આવ્યો કે વડલો છે તો વડલો પણ મારો જ રોપેલો છે સાહેબ. જ્યારે હું હાજર થઈ ત્યારે અહીં એક જૂનો ઓરડો હતો અને જૂના ઓરડા ઉપર આટલો મોટો છોડ થયો હતો, એ લાવીને મેં અહીંયા એને રોપ્યો તો અત્યારે આવડો મોટો આ જે વડલો થઈ રહ્યો છે. તો મને એક વિચાર આવ્યો કે વડલાની આજુબાજુ હું ઓટલો બનાવું અને એ વડલાનું નામ આપું વાર્તાનો વડલો. તો મારા બાળકો અહીંયા વાર્તાઓ બોલશે સરસ, અને મારે એને હજુ પણ વિકસાવવું છે આગળ. એટલા માટે મેં આજે અત્યારે આ કામ ચાલુ છે તો વાર્તાનો વડલો બની રહ્યો છે સાહેબ. એટલે જે તમે જ્યારે તમે હાજર થયા હતા ત્યારે જે 27 વર્ષમાં જેમ જેમ આ સ્કૂલ જે શાળા પ્રગતિ કરી રહી છે, જેમ છોકરાઓ પ્રગતિ કરી રહ્યા છે, તેવી જ રીતે જે વડલો છે એ પણ હવે ધીરે ધીરે પ્રગતિના એના પર છે ને એની આજુબાજુ પણ જે વાર્તાનો વડલો જે તમે બનાવી રહ્યા છો, જે અહીંયા જે આ બીજું બધું જે કામ થઈ રહ્યું છે તે બધું સરકાર દ્વારા જે નવી શાળા પણ અહીંયા બની રહી છે, સરકાર શ્રી દ્વારા જે ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે એ અત્યારે આ કામ ચાલુ જ છે એનું. હવે થોડા દિવસ માટે અમારી તકલીફ છે, પછી
સન એનું આવી ગયું છે એટલે અમને તકલીફ નહીં પડે હવે. જે અહીંયા તમે આ જે છોડ ઉછેરા છે એ શેના છે બેન? આ વાલોળ છે. આ મેં કિચન ગાર્ડન અંતર્ગત કરેલી પ્રવૃત્તિઓ છે જેની અંદર વેકેશન દરમિયાન વેકેશન હતું, ઉનાળુ વેકેશન, ત્યારે જ મેં ખેતર આખું ખેડાવ્યું. આ પાછળવાળું જે ખુલ્લી જગ્યા હતી એ ખેડાવી અને વાલોળ છે, રીંગણ છે, લસણની ભાજી છે, પછી મેથી અને સુવા પાલક પણ કરી હતી. પરંતુ અમારે આ જે શેડ આવ્યો છે ને તો એની અંદર એ 2 ક્યારા અમારા નીકળી ગયા છે. અત્યારે મારે વાલોળ છે, પછી આ લસણની ભાજી છે, આ રીંગણ છે. આમાંથી જે શાકભાજી ઉપલબ્ધ થાય ને તેનો અમે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને આપવામાં એનો ઉપયોગ કરીએ છીએ. એટલે જે મધ્યમ ભોજનની અંદર આજના જમાનાની અંદર જે કેન્ટીન સિસ્ટમ ચાલે છે તેની અંદર પણ જે બાળકોને નુકસાની થાય છે ને જે પ્રાકૃતિક ખેતીનું જે અહીંયા ભોજન એ લોકો કરે એના માટે પણ તમે જે સારી વ્યવસ્થા અહીંયા કરેલી છે. બીજું બેન, જે અહીંયા ચારે તરફ જે હરિયાળી પણ છે, જે સુવ્યવસ્થા પણ રાખેલી છે. હવે આટલા વર્ષ તમને આ શાળાની અંદર થયા, તમને કોઈ તકલીફ પડી હોય કે પછી તમે જે બાળકોને કોઈ તકલીફ પડી હોય તેવો કોઈ બનાવ? મને અત્યાર સુધીમાં તો કોઈ તકલીફ પડી નથી અને મેં કામ એટલું શ્રેષ્ઠ જ કર્યું છે, બાળકો માટે કરીને કર્યું છે. અને અત્યારે હું જે મારી શાળા એ મારું સ્વર્ગ અને મારા બાળકો મારા દેવ. જે બાળકો છે એમને જ હું ભગવાન સમાન ગણું છું અને પોતે બાળકોમાં સમર્પિત થઈને કાર્ય કરી રહી છું. અને મને રસ છે અને ખૂબ જ રસ છે કે મારી શાળા એ જ મારું સ્વર્ગ છે. જીવતાજી જો સ્વર્ગ મળ્યું હોય તો એ મારી શાળા છે. અહીંયા જે આ રસોડું લખેલું છે તો આ રસોડું છે કે પછી? હા, મધ્યાહન ભોજન PM પોષણ યોજના અંતર્ગત જે બાળકોને મધ્યાહન ભોજન અને નાસ્તો આપવામાં આવે છે એ માટે એ અમારું રસોડું અહીંયા તૈયાર થાય છે. તો શું ખાવા આપવામાં આવે છે બાળકોને? અમારે બાળકોને સવારમાં નાસ્તો જેની અંદર ચણા ચાટ, મગ, પછી સુખડી, બાળકોને સિંગ તેલમાંથી બનાવેલી જે સુખડી છે એ સિંગદાણાયુક્ત સિંગદાણા નાખીને બનાવવામાં આવે છે. એવો નાસ્તો બાળકોને આપવામાં આવે છે. ત્યાર પછી બપોરના ભોજનની અંદર બાળકોને વઘારેલી ખીચડી, દાળ ઢોકળી, દૂધીના મુઠિયા, મેથીની ભાજીના મુઠિયા, વેજીટેબલ પુલાવ અને દાળ ભાત વગેરે જેવું ભોજન તાજું અને સરસ બાળકોને પોષણયુક્ત ખોરાક બાળકોને આપવામાં આવે છે. એટલે કે તમે જે અહીંયા સમગ્ર જે દેખરેખ છે જે બાળકો માટે જે સારું હોય એ બધું તમે જે જાળવી રહ્યા છો. આજના સમયમાં બેન, જે 46 તમારા જે શાળાની અંદર છોકરાઓ છે, તમે 2 જ શિક્ષક છો, તો કેવી રીતે તમે મેનેજ કરો છો છોકરાઓને? બાળકો પૂરેપૂરા 100% હાજર રહે છે એટલે હાજરીનો કોઈ પ્રશ્ન નથી. તો વાલી સંપર્ક કરવા માટે અમારે જવું નથી પડતું. પણ બાળકના સારા કાર્યોની નોંધ જે હોય તે અમે બાળકોના વાલીઓ સુધી પહોંચાડીએ ત્યારે અમારે વાલી સંપર્ક કરવો પડે ને વાલીઓ બોલાવી અને બાળકોના પ્રગતિનો જે કાર્ડ છે એમનું જે પ્રોગ્રેસ રિપોર્ટ એ એમને બતાવીએ છીએ કે તમારા બાળક આટલે હતું, અત્યારે આટલા સુધી આવ્યું છે. અને બીજું કે મધ્યાહન ભોજન યોજનાની અંદર તો ખોરાક ખાવાનું મળે જ છે, પણ અમારા તરફથી પણ અમારા ગામમાંથી પણ તિથિ ભોજન, હવે કાલે પણ તિથિ ભોજન છે અમારે, તો આખા વર્ષની અંદર 12 થી 13 તો ગામ લોકો તરફથી તિથિ ભોજન આપવામાં આવે છે. બીજું કે અમે શિક્ષકો દ્વારા પણ, તો હું પણ વર્ષમાં 3 થી 4 વાર તિથિ ભોજન આપું છું. જ્યારે મારા બાળકોની બર્થડે હોય અથવા મારી બર્થડે હોય અથવા મારા હસબન્ડની બર્થડે હોય તો અમે કોઈ ખર્ચ હોટલમાં નથી કરતા. પણ એનો ખર્ચ તરીકે હું મારી શાળાના બાળકોને અહીંયા તિથિ ભોજનમાં દાળ ભાત, પૂરી, શાક ને મીઠાઈમાં કોઈ પણ વસ્તુ લાવી અને બાળકોને જમાડું છું. ત્યારબાદ અમે ડોડાની સિઝનમાં હમણાં બાળકોને ડોડાના ભજીયા બનાવીને પણ ખવડાવ્યા. પછી અહીંયા જે બાળકોને શરદીને ખાંસી થઈ હતી તો મારી શાળાની અંદર ઔષધ બાગનું પણ મેં નિર્માણ કરેલું છે. તેમાં અરડુસી, તુલસી જેવા તમામ વનસ્પતિના પાંદડા તેમજ અજમો, લવિંગ અને ગોળ આ વસ્તુ નાખીને મેં ઉકાળો બનાવ્યો હતો અને બાળકોને ઉકાળો પણ પીવડાવવામાં આવ્યો. બેન, તમારી કોઈ માંગ હોઈ શકે કે આવનારા સમયની અંદર જે શાળાના વિકાસ માટે જે તમારા તરફથી કોઈ માંગ હોઈ શકે, એવી કોઈ માંગ કે તમે આ શાળાને જો મને આ વસ્તુ મળી જાય તો એને આ લેવલ સુધી પહોંચાડી શકું તેવું કોઈ વિષય? હા, તો મારી શાળાની અંદર જે આપણે ટેકનોલોજી દ્વારા જે શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે એનો અભાવ છે. કેમ કે અમારે 1 થી 5ની શાળા છે તો કોમ્પ્યુટર જેવી કોઈ વ્યવસ્થા નથી. તમામ ઓનલાઈનની કામગીરી કરાવવા માટે મારે બહાર જવું પડે છે. તો 1 થી 5ની શાળાની અંદર જો એક કોમ્પ્યુટર કે એવું કંઈક આપવામાં આવે તો સારું. તો આ મેં તમને બતાવી એક એવી શાળા, એક એવા શિક્ષિકા
જે શિક્ષિકા દ્વારા અને જે શાળાને જે સમગ્ર પોતાનું જે શિક્ષક જગતનું જે અહીંયા ભણતર રૂપે જે પોતાની જે મહેનત છે તે સમર્પિત કરી છે. આ શાળાની અંદર જે તમે વિડીયોની અંદર જોયું તેમ અનેક પ્રવૃત્તિઓ અનેક સ્તરે જે શાળાને લઈ જવાની પણ જે આગળના સમયમાં કોશિશ પણ ચાલી રહી છે. હવે પછીના તમારે વિડીયો માટે અમારી ચેનલ પર નવો એપિસોડ આવશે અને જે અમારો જૂનો એપિસોડ છે મંદિરનો તે જોવા માટે હમણાં જ તમે બેલ આઇકન પર ક્લિક કરો. હવે ફરી પાછા મળીશું આપણે એક નવા એપિસોડ સાથે, નવા લોકો સાથે, નવા તથ્યો સાથે અને નવી સ્ટોરી સાથે. તેના માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.